2026 ચાલે છે બરોબર 2 વર્ષ પહેલા ખોઈ ગયો બોન 8મા મહિનાની 18 તારીખ આવે અને દુનિયામાં અહીં ફોન આવી જાય એટલે તારે સમજી લેવાનું તારો ફેરો ઘોરાનો પૂરો. આજ તો બરોબર ચિંતન કોકે કહ્યું ને કોકે પૂછીને આવ્યો છે બોન બરોબર એકલા આવ્યો છે કોઈ આવ્યું છે બોન એટલે પણ આ ખોઈ ગયો તારો દીકરો છે બરોબર 2026 ચાલે છે બરોબર 2 વર્ષ પહેલા ખોઈ ગયો બોન હે 2 વર્ષ પહેલા ખોઈ ગયો અને હજુ એવું તને પૂછું છું કે ઘેરથી કશું લીધા વગર ગતો રહ્યો બરોબર કોઈક રેલવેની ગાડીમાં બેસીને રેલવે સ્ટેશનથી ગતો રહ્યો બાઇક લઈને ગયો બાઇક 30 કિલોમીટર દૂર છોડી દીધો અને કઈ ગયો ખબર નહીં એટલે અત્યારે 37 વર્ષની ઉંમર થઈ ગઈ બરોબર એવું પૂછું છું બોન કે 2 વર્ષ થઈ ગયો ને એમ 2 વર્ષથી ખોઈ ગયો બીજા મહિનામાં ખોયેલો બોન એને સમજણ પડે ને કે બોન આવી છે બિચારી આટલી હા ગઈ લે બરોબર બીજા મહિનામાં કદાચ તારો દીકરો નાહી ગયો છે 2 વર્ષ બરોબર ચિંતન ઓના ઘર જેટલું હોનું હતું ઓના ઘર જેટલું ચોંદી હતું જેટલા રૂપિયા હતા એટલા આ દીકરીએ બરોબર વેચીને બરોબર દુનિયામાં ફરીને થાકી છે કોકે કહ્યું 11,000 આલો કોકે કહ્યું 25 આલો કોકે ઓમ આલો એ બધું કઈ થાકી ગઈ પણ આ છોકરો છે ને વહુ છે ગતિ રહી હે અમે જોડે 1 વર્ષ રહે છોકરો રાખવા તો પછી અમારે આ કે હારું નથી રાખતી એટલે અમે ગયા ને તે વખતે કેસ મૂકીશ કે તમારો છોકરો નહીં એ કમાઈ છે તો એટલે પણ કશું કહેતી નહીં પણ હું ગોરાણી માતા એવું કહું છું કે જ્યાં તારો દુનિયામાં છોકરો છે ને તારો છોકરો જીવતો છે બરોબર પણ એવું તને કહું છું ખબર તારો છોકરો એકલો નહીં ગયો કોકની જોડે ગયું છે હું ગોરાણી માતા એવું કહું છું જા મેરેજ કરીને બરોબર તને ખબર છે ને એને તારી વહુને ખબર છે ના એ કશું કહેતી નથી બરોબર તારા પણ જા સમય આવવા દે ને ચોગડીઓ આવવા દે કે આ વધાવે થાય 8મો મહિનો આવું થઈ રહ્યું છે બોન 8મા મહિનાની 18 તારીખ આવે એટલે દુનિયામાં અહીં તારા પર ફોન આવી જશે તારા દીકરાનો જા બરોબર મેરેજ કરી લીધા હું એવું નહીં કહેતી કે મેરેજ કરી લીધા કે મરી ગયો છે હું તને એક જ વાત એવી કહું છું બોન કે 2 વર્ષ ખોર કરું છું એક જ જગ્યાએ તને બહાર નહીં મળી બાઈપે ગુમ કર્યો છે એવું જ લાગે છે તરંગ આ જબરો કેસ છે હું ગોરાણી માતા એવું કહું છું બરોબર અને એવું પૂછ કે કોકનો વર જતો રહે એટલે બૈરું રડે પણ ઓનું બૈરું હે છે હું ગોરાણી માતા એવું કહું છું ખાલી દેખાવો જ કરે છે રડવા એટલે સમય આવશે ને ચોગડીઓ આવશે જા હું એવું નહીં કહેતી કે આ જ વસ્તુ ના જ વસ્તુ ચમ આવું નહીં કહેતી ખોરવું કોક ખોવાઈ ગયું પોલીસનું કામ છે મારું દેવનું કામ છે અમે ગયા પોલીસે ગઈ છે પણ જા પોલીસનું કામ હશે હું દેવું બોલતી હશું હું કદાચ શશી પારેખની માતા ધૂણવા વર્ગી હશું અને બરોબર હું તારા માટે કદાચ તારા ઓહુએ ફરતી હશું પણ બોન એવું પૂછું છું આ દીકરો તારો ખોવાયો પણ તારા બરોબર તારા કુટુંબમાં હજુ આ ગયડ્યું કોણ ખોવાઈ ગયેલું કોણ ઘર છોડીને નાહી ગયેલું એ મને કે ગયું નહીં કે અમારો જેઠનો છોકરો ગતો રહ્યો એટલે 1.5 વર્ષે પાછો આવ્યો હું કહું છું એ એટલા જ રણછોડજી મંદિરમાં રહ્યો તો મહારાજે રાખેલો પછી એને કાગળ લખ્યો એની બેનને પણ હજુ ખબર બોલ આ જેઠના છોકરાની વાત હજુ એવું બોલી કોક ગયડ્યો કોક તારો કાકો હારો ખોલ લાય જોઈ તારા જ પેઢીમાં બરોબર ખોલ લાય કે હજુ કોકે ઘર છોડી મને બતાય મારા સાસરીમાં તો મારા પપ્પા તલાવમાં ડૂબીને મરી ગયું બોન મરવાની વાત મેં હજુ નહીં કરી હું હજુ તારી જોડે એક જ વાતે ઊભી રહીશું પણ જા આજે ને કાલે કોક તારા ઘરનું નાહી ગયું છે પણ આજે ને કાલે ઓના દુનિયામાં અહીં બહાર મળશે બરોબર 8મા મહિનાની 18 તારીખ આવશે અને દુનિયામાં અહીં તને મેસેજ મળી જશે ને ફોન આવી જશે કે તારો દીકરો અહીં છે જા અને ખબર બોન આજથી કોઈ જગ્યાએ જઈશ નહીં કોઈ જગ્યાએ ફરીશ નહીં લે બોન વિધવા છું ને બોન કે વર્ષે
ઘરવાળા છે પણ માતાજીમાં આવાજ નહીં દીધા, બહુ થાકી ગયા ને માનસિક થોડેક એ છે એટલે તો છેતરીને આવી જાય. બોન હજુ એવું જ પૂછું છું કે આ તારા વર ગોડા થઈ જાય છે થઈ જાય છે. હે કોક વાર આવું કોક વાર એવું. હજુ તારા વરનું જ એવું પૂછું છું કે એવા એ ઘર છોડીને નાહી જાય છે આગા નાગા? હજુ આ ગઈડ્યું કોણ નાહી ગયું તાર ઘરે? મને કે હેડ હેડ એટલે તારો દસ્તાવેજ કરી આલું પરફેક્ટ. ઘેર જજે અને તારા ઘેર આ ગઈડ્યું કોણ નાહી ગયેલું એનું મને સંદેહો આલજે. આ સંદેહો મળી જાય બોન એટલે તારા ઘરની આખી મારે વેરા ચોખ્ખી કરી દેવાની. એટલે કઈ અટક છે પૂછજો જઈ પટેલ બોન. એવું કહું છું કે કોકની જમીન કોકનું ઘર તમારે કોઈ ભાગે આવ્યું, કોકે લીધું? હે કયા સમાજનું ઘર હતું? હે એની પહેલા એ ઘર કોનું હતું? ચિંતન પૂછ હા કે આ ઘર લીધા પછી બરોબર આ તાર ઘેર તારી તકલીફ ચાલુ થઈને બોન. હું ગોરાણી માતા એવું કહું છું. એટલે એમાં બહુ નોકરી કરતી ને હું ના સ્ટોરી નહીં ઉભરી બોન. એવું કહું છું કે આ ઘર લીધું, જમીન લીધા તાર પછી તાર ઘેર દુઃખ આવ્યું બરોબર? તો ખબર આજે ને કાલ તરંગ કોક બિચારું કોક ગરીબ રહેતું હોય અને આપણે માલદાર હોય ને બરોબર બીવડાઈને કાઢી નાખીએ ને કોકનું ઘર આપણે લઈ લઈએ. પેલા ના પાવે એટલે બરોબર પેલાનો અમને ભાવ ચાલતો હોય 10 લાખ પણ 5 લાખમાં કોક આલ દે. એમને રહેવાતું ના હોય તાર આલ દે. એટલે કેવું કોક ઘર બંધ તાર ભાગે આવ્યું છે અને તાર ઘેર ઘર આવ્યા પછી તાર ઘેર જબરી દશા બેસી ગઈ. તારો વર ગોળો થાય છે કે તારી ઘેર બરોબર દીકરીએ કકરાટ થાય એટલે વહુ બોન તારી વહુ મારી દીકરી બરોબર કકરાટ ચાલુ થયો, 1 વાર ચાલુ થયો, 2 વાર પેલા ધમકી આલી કે હું ઘર છોડ દઈશ અને 3જી વાર ઘર નાહી ગયો દીકરો પૂછી લેવું. 2 વાર ધમકી આલેલી બોન એને આવી જશે તો કેમ જાતે જતો રહેશે, એટલે નોકરી કરવી પડે. પણ હજુ તને એવું કહું છું બોન આવું કઈ ફરીશ નહીં. ઘરમાં ધોન રાખ. હોનમાં સમજાવું છું તને. ઘરમાં ધોન રાખ બરોબર. તને સાચું દેખાઈ ના જાય મારું નામ માતા નહીં. જા ખમા હો જા બોન ખમા. માતાજી અહીં આવવાનું થાય ને તો મારા ઘરવાળા આવવા નહીં દીધા ને માનતાય નહીં. એટલે બોન તું અહીં આવીશ કે નહીં આવું ખબર બોન? જેદાર અહીં ધૂણી એદાર આવી લાઈટો હતી નહીં, આવો બંગલો હતો નહીં, હું ગરીબી ધૂણી હતી પેલા ખૂણા. આજ આવું બધું થઈ ગયું છે. તું નહીં આવું તોય આ દીવા ચાલુ જ રહેવાના, તું આવીશ તોય દીવા ચાલુ રહેવાના. અને હજુ આવતા શનિવારે ગૌશાળા ચાલુ થઈ જશે, પછીની ચાલુ કરીશ જતી ત્યાં. એટલે તમારા જેવા 200 જણા આવશે બરોબર. હું ભોજનશાળા ચાલુ કરી દઈશ. અહીં આગળ જઈશ એટલે હજુ સમૂહ લગ્ન ફરી વાર કરાવવાની છું. એટલે બોન એવું કહું છું ઘેર રહી પ્રાર્થના કરજે. જા ઘેર રહી પ્રાર્થના કરજે. હું મળું કે ના મળું, મારો ભૂવો તને મળે કે ના મળે, હું માતા જરૂર તને એકવાર મળવા આવીશ બરોબર? તમને કાલે વોટ્સઅપ કર્યું હતું. ભાઈએ કર્યું છે બોન. લો ચિંતા કરશો નહીં, તાર ઘેર હારું જા. પણ ખબર દુનિયામાં ફરવાનું બંધ કરી દેજે, કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં. એટલે બોલ આજે એકલી આવીશું એટલે હું કશું કહેતી નહીં. આ બધી મારી સભા બેઠી છે એટલે હું મારી વધારે બોલતી નહીં. હું મલાજામ ધૂણું છું, મલાજામ બોલું છું. હું બીજા કોઈ નાતની માતા નહીં કે ગારો બોલ નાખું, સિગરેટ પી નાખું, દારૂ પી નાખું. હું કોઈનું કશું પીતી નહીં, કોઈને પીવા દેતી નહીં. પણ આજે નહીં કાલે બરોબર તારી પેઢીએ બરોબર કોકે ખોટું કર્યું. હું ગોરાણી માતા એવું કહું છું. અને કોક બરોબર કોકની ગરીબની જમીન લીધી હશે, દાદાગીરી કરીને લીધી હશે, કો તો ગુંડા મોકલીને લીધી હશે. એની પેઢીએ બરોબર કોક બરોબર ઉધઈ વર્ગી પણ જા 8મા મહિનાની 18 તારીખ આવે અને દુનિયામાં અહીં ફોન આવી જાય એટલે તારે સમજી લેવાનું તારો ફેરો ગોરાનો પૂરો બરોબર. અને 19 થઈ જાય તારીખ તો તારે સમજી લેવાનું તારી માતાએ કર્યું. 18/8 કરું તો હું કરું અને 19/8 થઈ જાય, 1 દિવસ વધી જાય એટલે અહીં તારી માતાએ કર્યું. પણ જા ઘેર જજે. ઘેર જઈને તારી માતાએ બરોબર બહુ રડીશું બરોબર. બહેણો બંધ કરીને રડે છે રાજુ. પણ હવે હું કહીને એવું તને કહું છું કે કાલ સવારનો રવિવાર ઉગે, 1 દીવો નારિયેળ બરોબર અંદર કરજે, 1 નારિયેળ બહાર તોડજે બરોબર. અને બાર ઉમરે 1 જ ઓહું પાડજે.
જા તારી ઉંમરે કોક માતા ઊભી છે ને બરોબર તારી વીરાના વારત મારું નામ માતા નહીં જા બોન ખમા